એક ઘોડાએ ગધેડાને લાત મારી. ગજબ છે ભાઈ. ના વર્ષા ના, પર્યુષણમાં તો દેરાસર જવું જ જોઈએ. દેરાસરમાં પ્રવેશ થાય કર્મના મુક્કા બોલાય. પણ એ વાતને માં બોલી કે રમીલાની સાડી જોઈ લાલ ગળા, મોટી ગોળી લાલ લગા. પર્યુષણમાં કર્મના ભૂક્કા બોલાય છે, જોયું? આ રમીલા ચડાવવા બોલે છે. અનિલભાઈ પાસે પૈસો જબરો છે, પણ કાંઈ પણ છે. અનિલભાઈ લાગે એકદમ handsome છે. અનિલભાઈ લાગે એકદમ handsome છે. એને કાંઈ ભાઈ કહેવાનું ગમે? હા, કાંઈ નહીં. બેટા સીમાઓ જરા આપણો ડોક ચાયો કરી દીધી કરો બેટા. વર્ષા એક મિનિટ. હા બોલો ભાઈ. લક્ષ્મી અંજીલા ચાય દેગા. મમ્મી, લક્ષ્મીએ તો કીધું પણ બાઈને એના હાથની ચા નથી ભાવતી. લક્ષ્મી બાકી બધું તો કરે છે ને બાઈ 19 ચલાવી જ લે છે. એક ચા તો સરખી આપ. કર્મ બંધન કયા જન્મમાં છૂટશે આ પાપ ખબર નથી. હે હા વર્ષા, પણ ઓલો સેટ સાચા હીરાનો નહીં હોય, નકલી હશે. પપ્પા, તમે મમ્મીને કેમ કંઈ કહેતા નથી? શું કહું બેટા, એ સવારથી સાંજ સુધી બધા માટે ઘણું કરે છે. અચ્છા, આજ તો વળી સવારના વહેલી ઉઠે, દેરાસર જાય, પૂજા કરે, ઉપાશ્રય જાય, સામાયિક કરે. બરાબર છે. આપણી માટે સવારે ઉઠે, દેરાસર પંચાયત કરવા જાય, સોરી પૂજા કરવા જાય, ઉપાશ્રય જાય, લોકોની નિંદા કરે, સોરી સેવા કરે. સેવા કરી કરીને થાકી જાય ને બિચારી, પાછું ઘરે આવીને ચા ઉકાળવાની. થાક તો લાગે ને. ટોન્ટ નહીં માર પાડશો. બાઈની કચકચ કાંઈ ઓછી નથી. ફૂલ ડેની કામવાળી એના માટે રાખી છે, તો એ ચા ઉકાળી આપે એમાં શું પ્રોબ્લેમ છે? હા બરાબર છે. લક્ષ્મી ચા ઉકાળે, ઘરનું કામ કરે, રસોઈ કરે, પછી થાક તો મમ્મીને જ લાગે ને. વધારે નહીં બોલ પાડશો. વાત સાચી છે પપ્પા, તમારે બોલવું જોઈએ. જૂઠાને ન ટોકનાર એ જૂઠાને જૂઠું કરવા માટે પ્રેરે છે. અને મમ્મી એ મારી મમ્મી છે, છતાં હું કહું છું કે એનું વર્તન ખોટું છે. પાર્શ્વ, એ તારી માં છે, માને માન આપતા શીખ. હું પણ એ જ કહું છું પપ્પા, તમે તો આસ્તિક છો ને, તો માને માન આપતા શીખો. આસ્તિક ધર્મનું એ જ કર્તવ્ય છે. પાર્શ્વ, મને શીખવાય નહીં. તને શું ખબર? તું શું જાણે ધર્મ શું છે? ઓ યસ, દેરાસર જવું એ ધર્મ છે, હું માનું છું. પ્રભુની પૂજા કરવી એ ધર્મ છે, હું માનું છું. પણ લોકોની સાડી જોઈને, ઘરેણા જોઈને ગોસિપિંગ કરવી, નિંદા કરવી, શું એ પણ ધર્મ છે? ઉપાશ્રય જઈને દેખાડો કરવો, અનિલભાઈનો પૈસો, અનિલભાઈનું રૂપ, શું એ પણ ધર્મ છે? શું એની આપણે અનુમોદના કહીશું? ના, અનુમોદના તો ગુણોની હોય. અને જો આ જ ધર્મ છે તો આપણે તો નાસ્તિક જ ભલા. ગંભીર ધર્મ કરનાર કર્મબંધનની વાતો કરે છે. શું એ ધર્મ છે? એ તો અધર્મ છે. તમારી આંખો સામે વડીલોનું અપમાન થાય અને તમે ચૂપ જ રહો, એ પણ અધર્મ જ છે. તું સાચી વાત છે તારી બેટા, પણ તારી મમ્મી સામે હું કઈ બોલી નથી શકતો. એની આંખમાં આંસુ આવે એ મને ન ચાલે. આંસુ 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 એ તો સ્ત્રીઓનું ધાર વગરનું પણ ધારદાર શસ્ત્ર છે, જેણે પરિવારો તોડી નાખ્યા છે. સ્ત્રીઓના આંસુ સામે લાચાર ન બનવાનું હોય, પણ ન્યાય કરવાનો હોય. ધર્મ એ લાચાર બનાવે કે ન્યાય અપાવે, એ તમારે વિચારવાનું છે. હા વર્ષા. હા અચ્છા અવાજ આવે. હા અચ્છા. એક મિનિટ માં વર્ષા. જી ગણવાની ચાય અને ઘટકાય ગણો. જી ઉંમરમાં ચાય પચે. જીભ જા ચટકાના મને નતા. છડો અને ચાય ગમો છડો. બેટા પાર્શ્વ, મારા બેટા પાર્શ્વ, તને ચા જોઈએ છે મારા રાજા? રેવા દે, તું થાકી જઈશ. એવું હોય કાંઈ? દીકરા માટે માં કોઈ દિવસ થાકે? બોલ, ચા દેલચી નાખું, લીલી ચા, તુલસી ફૂટીનો મસાલો. હા, એક કામ કર, રાઈ જીરાનો વધારે કરી નાખ. ચાલ મસ્તી કર મારો લાડલો. હા બરાબર. અચ્છા હાલ. बाई को उदास बैठाई। ओ मेरी सिमरन, क्या हुआ? मूड क्यों खराब है? કી ના પુત્ર કી. કડાવ્યા હું પાંજો રિંગ માસ્ટર અને પાંદરે જો સિંહ. રે પુત્ર એડો ન બોલ
બોલાવા છે. સોરી ભાઈ. અચ્છા ચલો આજ સંવત્સરી આના આથી દેરાસર પોટલો. ના પુત્ર, મુજા ભગવાન તો હાજરા હજુરાય. અને આવું ના કેજી વાત નહીં રહ્યા. કેનજી ભાઈ આમને વળી કોણ મળવા આવવાનું છે? વળી એમની માટે ચા બનાવું. હું તો થાકી ગઈ ભાઈ સાહેબ. બેટા વહુ, એને તમારી ચાની જરૂર નથી. भाई हलो वहाँ के कोटेला नहीं है भाई कते वाले थी तू कौन છે આ બેન આ એક સુશ્રાવિકા છે જે ઉપાશ્રયમાં આવતા. હલો આકે કોટેલા નહીં है ભાઈ એ કોરો છે તમે? હું કહું છું તમારા દાદીમાં જ્યારે પગ સારા હતા ત્યારે આવીને ઉપાસનામાં નાના નાના બાળકોને જ્ઞાન આપતા હતા પણ એ હમણાં થોડા વખતથી આવવાનું બંધ થઈ ગયું એટલે મેં એમને ઇન્ક્વાયરી કરી તો મને ખબર પડી કે એમના પગ ચાલવામાં એને તકલીફ થઈ ગઈ છે આ માટે મેં એમનો સંપર્ક કર્યો પણ જો એમને આપણે ઉપાસનામાં આવતા બંધ થઈ જાય અને બધાને જ્ઞાન આપવાનું બંધ થઈ જાય તો એ તો આપણે અધર્મ કર્યો કહેવાય એટલે મેં એમનો સંપર્ક કર્યો એમને કહ્યું તમે ચાલો દરેક વ્યવસ્થા કરવા સંઘ તૈયાર જ છે તમે જે તૈયારી કરી જે માંગો એ આપવા તૈયાર છે તેમને શું માંગ્યું ખબર છે એક છત. હા ઉપાસનામાં આવી ઉપાસનાની બાજુમાં એમના માટે એક છત તૈયાર જ છે તમે ત્યાં રહી શકો છો અને સર્વેને જ્ઞાન આપી શકો છો હે ભગવાન, અત્યારજી બળે મિલકત ધર્મદા કરી છડ્યા અને સામે ઘર ગની ગણા. કોત ઈ ઘર નવો. 4 દીવાર અને અકડી છત કે જો ઘર જોવા જાય ને તો હા ઈ ઘર વડો આય આલિશાન આય. પણ બેટા મારા વિચારો આવા નથી. મારા મતે જ્યાં નાનાઓને લાડ છે, પ્રેમ છે, એ ઘર છે. જ્યાં મોટાઓને માન છે, સન્માન છે, એ ઘર છે. બેટા પાછું તો કે યાદ આવ્યું તો કે આપણું ગીત સખાયું. કયો ઓ પરિવાર વાળો? હા, પરિવાર એટલે જ્યાં નાનાઓને પ્રેમ છે, ત્યાં સાપ સીડીની ગેમ છે, જ્યાં મોટાઓની સેવા છે, ત્યાં રોજ મિષ્ટાનને મેવા છે, જ્યાં નાનાઓની વસ્તી છે, મસ્તી છે, ત્યાં ખાલી ઘર પણ વસ્તી છે, અને જ્યાં મોટાઓનું માન છે, સન્માન છે, ત્યાં જ ખુશીઓનું સ્થાન છે. ભાઈ સોરી અને જ્યાં નાનાઓને માફી છે. ત્યાં નાનું સોરી પણ કાફી છે. હા, અદ્દાના ગયા પછી મને આ ઘરમાં જે જોઈતું હતું ને એ ક્યારેય નથી. શું ભાઈ અને સાંભળ, મેં કોઈ ધર્મદા નથી કર્યું. મેં બધું ધર્મદાનું કરી દીધું છે. કારણ કે અદ્દાના ગયા પછી જે આ ઘરમાં મને જોઈતું હતું એ મને ક્યારેય મળ્યું જ નથી. શું ભાઈ માન, હું જાણું છું કે આપણે બધા જિંદગીની દોડમાં અહીંયા ને ત્યાં ભાગીએ છીએ પણ જ્યારે થાકી જઈએ ને ત્યારે એક લાકડીનો સહારો ઝંખીએ છીએ અને આજે મારી આ દીકરી મારી એ લાકડી બનીને આવી છે. ડિપેન્ડન્ટ અને હોશિયાળા થઈને જીવવા કરતાં હું મારી આ દીકરીના લાકડીના સહારે જીવવાનું વધારે પસંદ કરું છું. જા બેટા, મારી બેગ તૈયાર છે, લઈ જા. જા પુત્ર, ગણેશ વન બેટા ગણેશ. હા ભાઈ, કાંઈ કરે? હા, અને આ અડધાની પ્રોપર્ટીના પેપર્સ છે જે મેં પાર્શ્વના નામે કરી દીધા છે. બેટા તું ધર્મને સમજે છે, આનો સદુપયોગ કરજે. અને બેટા પ્રતીક, નાના નાના જીવોને બચાવવામાં તો ધર્મ છે જ પણ મોટાઓની લાગણીઓ અને ભાવનાને કચડી નાખીએ ને તો એ ધર્મ નથી, એ તો અધર્મ છે હા भाई आओ तुझे भावना है कि पड़े पड़ कचड़ी है घर में शांति रहे एडी खुट्टी माने का पोठिया आ मुझी कायरता चोपाई आले भाई मुके माफ कर तो के घर चढ़े ने कड़ा ना मने जा ઓરો જોયો તા અહીં મુજા કર્મ બંધન છોટે તા કો વચમે ગયો તા વર મને તો પાંડો બાજકો બાચકો આ મારી માં છે અને વધારે બોલી છે ને તો 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 મેં આખી જિંદગી તમને આપી છે અને આજે
પાલન થશે. અને વધારે બોલી છે ને, પણ સાંભળો તો. મોટાઓનું અપમાન થતા જોઈને હવે હું ચૂપ નહીં રહું. વધારે બોલી છે ને તો બેન આને લઈ જાઓ, હું તમને સામેથી પૈસા આપીશ. લઈ જાઓ. અરે કોણ છો તાઈ? બેટા પાછવ. તારી માનું અહીંયા અપમાન થઈ રહ્યું છે અને તું ચૂપ છે. શું આ ધર્મ છે? નહીં માનું અપમાન નહીં, પણ પહેલી વાર સદધર્મનું પાલન થઈ રહ્યું છે. પપ્પા આઈ સપોર્ટ યુ. પણ બેન બાઈ કઢાઈ નહીં મને. ભાઈ અંતિમ નિર્ણય મારે આંખે જ ગણી જોવાય. બાઈ ગજ બોલું થેવાયું મોજી. તો કઈ ગજ ચડે કડાય ને બને જો. હું જોવા જતો ન છોરું કચોરું થાય, પણ તું તો માફદર કહેવાય. મીઠી છાયાના દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. બાઈ મુકે માફ કર. તો કઈ ગજ ચડે ને કડાય ને બને જો. બાઈ હું તને પ્રોમિસ આપું છું કે આજથી મારી બધી ભૂલોને સુધારી દઈશ. પણ તો કઈ ગજ ચડે ને કડાય ને બને જો. બેન બાઈ તો નહીં જાવે, તમે એને લઈ જાઓ. ના પપ્પા, મમ્મી પણ ક્યાંય નહીં જાય. બાઈ આજે આપણા પરિવારે સદધર્મ તરફ પહેલું પગલું માંડ્યું છે. જો આજે આપણે મમ્મીને માફ ન કરીએ તો તમે શીખવેલ મિચ્છામી દુક્કડમના અર્થનો અનર્થ થઈ જશે. સાચી વાત છે બેટા તારી. પણ સીમા બહુ, જો મારા જવાથી આ ઘરમાં શાંતિ થતી હોય અને સદધર્મની ભાવના થતી હોય તો મારે અહીંયા નથી રહેવું, મારે જવું જ છે. ના બાઈ ના ભાઈ. અહીં પતે ન હોય ભાઈ. ભાઈ તમે ક્યાંય નહીં જાઓ ભાઈ. જે મેં કર્મ ઓલરેડી બાંધી લીધા છે એ તો ક્યારેય નથી છૂટવાના. પણ નવા બંધાતા કર્મને હવે મારે જાગૃતપણે રોકવા છે. ભાઈ મુझे માર્ગદર્શન દો ભાઈ. આ મુझे કર્મ બંધન કઈ રીતે તોડા ભાઈ? બેટા આજે પર્યુષણ પર્વના સંવત્સરીના દિવસે તારા પશ્ચાતાપના આંસુ છે ને, અરે તારા બંધન તો આમ તડ તૂટી રહ્યા છે બેટા. ભાઈ તું માફ કરો ભાઈ. ના બેટા, તને માફ પણ કર્યું અને મનને સાફ પણ કર્યું ભાઈ. आज ओला वर्षा आंटी नो फोन आवे छे. सारे फसद की जड़ यही है. जवा ने फोन नहीं आता એને. हाँ वर्षा, इस रूट की सभी लाइनें व्यस्त है. कृपया यहाँ कभी कॉल ना करें.